છત્તીસગઢના જોહાર છત્તીસગઢ પાર્ટીના પ્રમુખ અને છત્તીસગઢ ક્રાંતિ સેનાના અધ્યક્ષ અમિત બધેલે સિંધી સમાજના આદ્ય ગુરુ ઝૂલેલાલ ભગવાન વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાની સાથે સિંધી સમાજને પાકિસ્તાની કહેતા અમિત બધેલ સામે દેશભરના સિંધી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ સિંધી સમાજ દ્વારા આજે ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સિંધી સમાજે માંગ કરી છે કે અમિત બધેલ ભગવાન ઝૂલેલાલ અને સિંધી સમાજની માફી માંગે અને પ્રશાસન તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે, અન્યથા સિંધી સમાજ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપી આંદોલન કરવામાં આવશે। જય ઝૂલેલાલ। વિષય આખો છત્તીસગઢથી વિષય ઉપડ્યો છે, રાયપુર સિટીમાંથી। ત્યાં ઝૂલેલાલ સાહેબને અમિત બઘેલ કરીને છે, એ ઝૂલેલાલ સાહેબને અભદ્ર શબ્દોથી ઉચ્ચારણ કરેલ અને સિંધી સમાજના વ્યક્તિઓને પાકિસ્તાની કહેલ। જ્યારથી આ શબ્દોને એમને ઉચ્ચારણ કરેલ ત્યાં લોકલ જ એમને કહેવામાં આવ્યું કે તમે તમારા શબ્દો પાછા ખેંચો અને સિંધી સમાજ પાસે માફી માંગો, પણ આ એને પ્રવૃત્તિ ન કરી અને પોતાનો પાછો ઇન્ટરવ્યૂ એવો આપ્યો કે હું માફી તો કોઈ દી માગીશ નહીં। ત્યારથી અમારા ઈષ્ટદેવ, અમારા ભગવાન, જે સિંધી સમાજની ઉત્પત્તિ જે ભગવાનમાંથી થયેલી દરિયાલાલ, જેને અમે કહીએ છીએ, ગુજરાતીમાં દરિયાલાલ કહે છે, સિંધીમાં અમે ઝૂલેલાલ કહીએ છીએ, એ ઝૂલેલાલ ભગવાન અમારા સર્વસ્વ છે। અમારા ઈષ્ટ જેમ મહાદેવ છે એમ સર્વસ્વ છે, એમ અમારા સિંધી સમાજના ઝૂલેલાલ ભગવાન છે અમારા સર્વસ્વ છે। એમને અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો, ત્યારથી સિંધી સમાજ કોઈ કંટ્રોલમાં નથી। છત્તીસગઢનો વિષય તો નહીં, પણ હવે તો આ ગુજરાતનો વિષય પણ એટલો ઉપડી ગયો છે કે જેમાં ભગવાન ઉપર કોઈ પણ આપત્તિ આવે, ભગવાન ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી આવે ત્યારે સિંધી સમાજ સાખી ન લે। જ્યારે એમને પાકિસ્તાની શબ્દ કીધા છે તો અમે પાકિસ્તાન, જ્યારે અખંડ ભારત હતું ત્યારે પાકિસ્તાન નહોતું, પાકિસ્તાન પછી રાજ્ય સિટી દેશ બન્યો છે, ત્યારે અખંડ ભારતમાંથી અમારે અરબો કરોડોની સંપત્તિઓ છોડીને સનાતન ધર્મ અપનાવવા માટે અમે ભારતમાં આવ્યા છીએ। અમારું બધું મૂકીને ખાલી હાથે અમે અહીંયા આવ્યા છીએ ને અહીંયા આવીને હર સમાજ સાથે હર સિટીમાં દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી ગયા છીએ। અને ત્યારે અમને કોઈ એમ કે તમે પાકિસ્તાની છો, અને પાકિસ્તાન આવા સ્ટેજે હોય ને ત્યારે અમને પાકિસ્તાની કે, તો એ સાખી લેવામાં નહીં આવે। આજે કલેક્ટર સાહેબને આવેદન દઈને અમે રાજકોટ અમારો રોષ અમે વ્યક્ત કરીએ છીએ અને કહીએ છીએ કે આ જે છે અમારી વાત જે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાસે અને છત્તીસગઢના મુખ્યમંત્રી પાસે અમારો વિષય પહોંચાડીને અમારો રોષને તાત્કાલિક ન્યાય મળે એના માટે અમે એકત્રિત થયા છીએ। જય ઝૂલેલાલ। અમે બધા સિંધી અહીંથી બાઇક રેલી કાઢી અને કલેક્ટર કચેરી જાશું અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશું કે જે છત્તીસગઢમાં અમારા ઈષ્ટદેવ વિરુદ્ધ જે ટિપ્પણી થઈ છે અને ગેરશબ્દ બોલેલા છે એના માટે થઈને એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ। નમસ્કાર, જય ઝૂલેલાલ। આજે અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ દેવ માટે જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે તેમજ સિંધી સમાજને જે નીચા દેખાવાનું કૃત્ય કર્યું છે તેની સામે રાજકોટ સિંધી સમાજના તમામ અગ્રણીઓ અને સિંધી સમાજ બહુ જ વિરોધ વ્યક્ત કરે છે, જે સખત શબ્દોમાં ઝાટકી કાઢીએ છીએ। આ અમિત બઘેલ ઉપર 153A મુજબની ફરિયાદ દાખલ થવી જોઈએ, તેમજ આવા લોકો ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન કરે, કેમ કે એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે સિંધી સમાજે આ દેશ અને સંસ્કૃતિ માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે। આ જ સિંધી સમાજ અખંડ ભારતનો એક ભાગ હતો, જે પોતાનો પ્રદેશ છોડી અને અહીંયા વસ્યો છે, ત્યારે સિંધી સમાજના કોઈ પણ આ કૃત્યને અમે ચલાવી લેશું નહીં, એની માંગણી માટે અમે જઈ રહ્યા છીએ। બાઇક રેલીને આવેદનપત્ર એના માટે આપવામાં આવેલું છે। છત્તીસગઢના એક વ્યક્તિએ અમારા સિંધી સમાજ માટે અને અમારા ઈષ્ટદેવ માટે જે પણ શબ્દો કીધેલા છે એનાથી અમારી લાગણી દુભાયેલી છે ને અપમાનજનક શબ્દો અમે રાજકોટના સિંધી સમાજના એકેય વ્યક્તિએ કોઈ પણ સંજોગોમાં સહન કરવાના નથી। એ વ્યક્તિએ ભલે છત્તીસગઢમાં એવા અપમાનજનક શબ્દો કીધેલા હોય તેમ પણ અમારી વિનંતી અધિકારીઓ શ્રીને કે કલેક્ટર સાહેબને એવી છે કે એના વિરુદ્ધ રાજકોટમાં FIR થાય એના માટેની અમારી માગણી છે ને હંમેશા રહેશે। જય ઝૂલેલાલ। આજની આ જે રેલી આપ જોઈ રહ્યા છો બધા,
એ સિંધી સમાજ દ્વારા કાઢવામાં આવેલી છે. એક અમિત બધેલ જેવા તુચ્છ વ્યક્તિ જે છત્તીસગઢને મહાન સમજે, એણે આ શબ્દ પ્રયાસ કરી અને અમારી સિંધી સમાજની ઉપર જે લાગણી દુભાવેલી છે એનો આ વિરોધ આપ જોઈ રહ્યા છો. સમસ્ત સિંધી સમાજ રાજકોટની રેલી સ્વરૂપે અહીંથી નીકળી અને કલેક્ટર ઓફિસે જઈ આવેદનપત્ર આપશે. અને અમારી એક જ માંગણી છે કે અમિત બધેલ સામે FIR નોંધાય અને એની ધરપકડ થાય, આવી અમારી પૂરેપૂરી માંગણી છે. અમે સિંધી સમાજ માટે બધા લોકો વર્ષોથી આ એક જ વસ્તુ ઉચ્ચારે છે કે સિંધી સમાજ પાકિસ્તાનથી આવેલું છે. એકચ્યુઅલી જ્યારે સિંધ રાજ્ય છે એ સિંધ રાજ્ય ભારતમાં હતું, હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પછી પડેલા છે. એટલે અમે કોઈ પાકિસ્તાનથી આવેલા નથી. અમે અમારું હિન્દુત્વ બચાવવા માટે પોતાનું રાજ્ય, પોતાની જમીન જાયદાદ બધું મૂકીને પોતાનો હિન્દુત્વને સંભાળવા હાટુ અમે સિંધ આખું રાજ્ય પોતાનું મૂકીને રાજકોટ અને ભારતના અલગ અલગ દેશોમાં આવીને વસ્યા છીએ. અમારા ઈષ્ટદેવ અને અમારા વિશે પાકિસ્તાની છે એવા શબ્દ ઉચ્ચારનાર અમિતભાઈ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે એવું જ અમારું વિનંતી છે. આજે સમગ્ર સિંધી સમાજ અહીં ભેગો થયો છે. જે અમારા ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવ છે એનું જે અપમાન કરવામાં આવેલ છે એને અનુસંધાને આજે અમારા સમગ્ર સિંધી સમાજના આગેવાનો કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે અમારી એ માંગણી છે કે આ જે અમિત બઘેલજી જે છત્તીસગઢના જે આગેવાન કે જે પણ હોય એની અગેન્સ્ટમાં કડકમાં કડક કાર્યવાહી થાય, FIR થાય અને એને તાત્કાલિક એને અરેસ્ટ કરવામાં આવે અને જે પણ લીગલ પ્રોસેસ છે એની અગેન્સ્ટમાં કરવામાં આવે એ અમારા સમગ્ર સિંધી સમાજની માંગ છે.